વજન ઘટાડવું છે ફિકર નોટ. આજે સરસ મજાનું આપણે જુવાર, બાજરી અને મેથીની એક એવી સરસ મજાની ભાખરીની રેસીપી જોઈશું કે જે ભાખરી ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો, એ પણ ખાઈને ભૂખ્યા રહ્યા વગર. જી હા મિત્રો, લો કેલરીયુક્ત આ ભાખરી ખરેખર તમારું વજન ઘટાડે છે. હવે અહીંયા આપણે ખાધા વગર વજન ઘટાડશું ને તો ઉલટું ડબલ વધશે વજન, કારણ કે આપણા પાચન તંત્રને સતત ખોરાક પચાવવા માટે કોઈને કોઈ વસ્તુ જોઈએ છે. તો અહીંયા આપણે ઘઉંની અંદર રહેલું ગ્લુટેન તત્વ આપણે શરીરને બહુ નુકસાન પહોંચાડે છે. તો આપણે ડાયટ કરીએ એટલે ઘઉં ઓછા ખાવાના. તો ક્યારેક એવું બને કે આપણે ઘઉં સાવ બંધ કરી દઈએ તો આપણને ક્યારેક આપણું શરીર સાઇટ નથી કરી શકતું ભૂખ્યા રહેવો. તો એવા સમયે તમે એક વાટકો જુવારનો લોટ લેવાનો છે, એક વાટકો બાજરાનો લોટ. અહીંયા તમે જોઈ શકો છો બે ડિફરન્ટ લોટ લીધા છે મેં. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ અને સાથે એક જ ચમચી તેલનું મોણ ઉમેરવાનું છે. અને સાથે આપણે એક વાટકો જુવારનો લોટ છે, એક વાટકો મેથી છે, એક વાટકો બાજરી છે. આ ત્રણેય એક વાટકો લઈ અને પછી આપણે સરસ મજાનું મેથીની ભાખરી બનાવીશું. તો અહીં આપણે ઘઉંનો સહેજ પણ લોટ લેવાનો નથી. વણતા થોડી વાર લાગશે, પરંતુ સરસ વણી જશે. અને તમને છતાં પણ એમ લાગે તો તમે 1-2 મુઠ્ઠી જેટલો ઘઉંનો લોટ લઈ શકો છો. હવે અહીંયા આપણે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું. અહીંયા મારું મરચું કશ્મીરી મરચું છે, તીખું બિલકુલ નથી. કશ્મીરી સ્વીટ મરચું છે, એટલે આ કલર પકડાય એટલા માટે જ ઉપયોગ કરું છું. તો તમે તમારા ઘરે તીખું મરચું હોય તો એ રીતે ઉમેરવાનું. ગરમ મસાલો અને થોડું કાચું જીરું ઉમેર્યું છે અને થોડો અજમાના દાણા ઉમેર્યા છે, જેના કારણે આપણું જે ભાખરી છે એ અજમું અને જીરુંના કારણે એકદમ ફટાફટ પચી જાય અને સાથે ટેસ્ટી અને થોડીક આમ ક્રન્ચી લાગે, તીખાશવાળી લાગે, મીઠી લાગે. હવે અહીંયા સરસ રીતે પહેલાં તો આપણે છે તેલનું મોણ ઉમેર્યું છે, એ મોણ વડે લોટને સરસ સાઈડ કરવાનું છે. લોટ સહેજ પણ કોરો ન રહેવો જોઈએ. તમે નોર્મલી પૂરી, પરાઠા, ભાખરી ગમે તે કરો એમાં મોણ એડ કરો છો. તો લોટ બાંધવાની પહેલી આ ટિપ્સ છે કે તમારો જે લોટ છે એ તમે મોણવાળો કરેલો હશે તો ખરેખર બહુ સરસ રીતે અહીંયા તમારો લોટ છે તે બંધાય છે. હવે અહીંયા આપણે ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું અને લોટને બાંધતું જવાનું. ભલે આપણે લોટ બાંધવામાં 2 મિનિટનો સમય થોડો વધારે લાગે, પરંતુ બેટર છે કે પહેલાં આપણે સૌથી પહેલી કન્ડિશન એ છે કે ધીમે ધીમે લોટ બાંધતું જવાનું અને આવી રીતે લોટને સેટ કરતું જવાનું છે. આપણે 4 આંગળી અને અંગૂઠા વડે આપણે લોટને ધીમે ધીમે હળવા હાથે બાંધવાનું છે. આ પ્રોસેસ કરવાથી ખરેખર તમારો લોટ બહુ સરસ બંધાય છે. અને લોટ બાંધ્યા પછી પણ તમારે લોટને ટૂંપવાનો. અહીંયા પાણી ઓછું ઉમેરવાનું, પણ લોટને આપણી 4 આંગળી અને અંગૂઠા વડે મસળી બાંધવાનું. ઓછા પાણીમાં લોટને વધારે નરમ બનાવવાનો છે. તો આજે આવી રીતે તમે કોઈ પણ લોટ બાંધશો તો એ જે રસોઈ તમે ખાઓ છો, જે ભાખરી, રોટલી, પરાઠા, પૂરી, એની મીઠાશ બહુ સરસ સેટ થઈ ગઈ હોય છે. હવે અહીંયા આપણે ફરી થોડું પાણી લઈ અને લોટ બાંધતા જશું. તો હું એક ચમચી, 2 ચમચી પાણી ઉમેરતી જાઉં છું અને લોટને બાંધતી જાઉં છું. ઉતાવળ નથી કરતી કે ચલો અડધો ગ્લાસ આપણે જોશે તો અડધો ગ્લાસ પાણી પહેલાં નાખી દઈએ અને પછી લોટને બાંધી લઈએ. એ રીતે તમે કરશો ને તો ખરેખર એ નથી કરવાનું. એમ કરવાથી તમારો લોટ સારો બંધાતો નથી અને ચીકણો પણ રહે છે, મીઠાશ પણ નથી આવતી. અને આવી રીતે લોટ બાંધવાથી ઉપરનું જે લેયર છે ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ નરમ રહેશે, જરાય ચવડ નહીં થાય. તો હવે આપણે ધીરે ધીરે લોટને આ રીતે બાંધવાનું છે. અહીંયા મેં લોટ બાંધવાની મેથડને બિલકુલ સ્કીપ નથી કરી. જેટલો સમય આપણે લોટ બાંધતા થાય એ જ સમય આપણે લીધો છે અત્યાર સુધી. તો હવે આપણે ધીમે 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 લોટને સરસ રીતે સેટ કરતા રહીએ, બાંધતા રહીએ, પાણી ઉમેરતા રહીએ. તો અને લોટને બાંધતા જઈશું. તો સૌથી પહેલી ટિપ્સ નવી રસોઈ શીખતી બહેનો કે ક્યારેય લોટ બાંધવામાં ઉતાવળ ખોટી કરવી નહીં. એમ કરવાથી ખરેખર તમારા રસોઈ છે એનો ટેસ્ટ થોડો ખરાબ થઈ જતો હોય છે. હવે અહીંયા સરસ રીતે લોટ બંધાઈ ગયો છે. પાણી બિલકુલ નથી ઉમેરવાનું. હવે આ જ લોટની કણકને આપણે લોટ મસળી હથેળીની મદદ છે, હથેળીનો જે નીચેનો ભાગ હોય એની મદદથી મસળી અને ટૂંપીને આપણે નરમ કરીશું. તો
તો એના માટે 3 મિનિટની પ્રોસેસ જોઈએ છે. 3 મિનિટ લોટ બાંધતા અને બાંધેલા લોટને 3 મિનિટ સુધી ટૂંપવાનું છે, જેના કારણે લોટ વધારે નરમ બને અને એકદમ સરસ બને. હવે અહીંયા આપણો લોટ છે તે બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતે. અને પછી સરસ મજાના લુવા બનાવી લેજો. કેવા સરસ મજાના લુવા બને છે આપણા. જેમ વધારે તમે ટૂંપશો એમ તમારા વેલણ સાથે ચોટશે પણ નહીં અને ઇઝીલી તમને વણવામાં મજા આવશે. તો હવે અહીંયા આપણે વણી લઈએ. તો મોટેભાગે જુવાર બાજરી હોય તો એને વણતા થોડી વાર લાગે છે, પરંતુ ટૂંપવાના કારણે એને થોડી ચીકાશ આવશે. અહીંયા આપણે જુવાર બાજરીના લોટની અંદર ગ્લુટેન ભાગ નથી હોતો, તો ચીકાશ વગરનો હોય છે. તો અહીંયા નરમાશ આવશે, જેના કારણે તમારી ભાખરી એકદમ સરસ વણી જાય છે. તો એકદમ નાની નાની અને પાતળી પાતળી આપણે સરસ રીતે હળવા હાથે, પોલા હાથે ભાખરીને વણી લઈશું. અને હવે આપણે વણેલી ભાખરીને શેકી લેવાની છે. તો એના માટે આપણે અહીંયા એક પેન લીધી છે. તો હવે એમાં ભાખરીને શેકી લઈએ. નીચેનો ભાગ થોડો શેકાય એટલે કલર બદલાશે, એટલે આપણે ફેરવી લેવાની છે. તો અહીંયા આપણે આપણી ભાખરીને ફેરવી લેવાની છે. થોડી ઉપરથી ડિફરન્ટ કલર થાય એટલે આપણે થોડી વાર માટે ચડવા દઈએ. ગેસની આંચ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને ફેરવી લઈશું. અને આ જ રીતે નીચેના ભાગે પણ શેકીશું અને પછી આપણે ફેરવી લઈશું અને પછી હળવા હાથે થોડું પ્રેસ કરતા જઈશું અને ભાખરીને શેકશું. તો આવી રીતે તમારે ભાખરીને શેકવાની છે. હવે આપણે એકદમ સ્વચ્છ કોરું કપડું લેવાનું છે, સાફ સુથરું ધોયેલું. હળવા હાથે પ્રેસ કરીશું. બહુ વધારે ભીજ નહીં દેવાની અને શેકવાનું છે. તો બસ આ જ રીતે આપણે દરેકે દરેક ભાખરીને શેકી લઈશું અને પછી આપણે ઘી લગાવશું અને પછી આપણે કોરી ભાખરી નહીં, ઘી લગાવીને એનો ખાવામાં ઉપયોગ કરીશું. તો આવી જ રીતે આપણે પહેલાં બધી જ ભાખરી શેકી લઈએ. હવે અહીંયા આપણી ભાખરી સરસ મજાની ઘીવાળી બનીને રેડી થઈ ગઈ છે. આ ભાખરી સવારે ચા સાથે અને બપોરે કોઈ પણ શાક સાથે આરામથી તમે ખાઈ શકો છો. તમે ડાયટ કરી રહ્યા છો તો તમે સવારે અને બપોરના ટાઈમે આ ભાખરી ખાજો. રાત્રે તમે હળવું ખોરાક ખાજો, જેમ કે 1 વાટકી ઓટ્સ છે, અડધી વાટકી ઉપમા છે, અડધી વાટકી દૂધ ખીચડી છે, એ રીતે. અને તો સાંજના ભોજનની અંદર અને આ તમે નાસ્તો સામેલ ના કરતા, સવારના ચા સાથે, કોફી સાથે અથવા તો બપોરના ભોજનમાં કોઈ સબ્જી સાથે આ નાસ્તો સામેલ કરજો. ભૂખ કરતાં ઓછું જમજો. થોડું વ્યાયામ કરવાનું રાખજો. સાથે 30 થી 40 મિનિટ સુધી કોઈ એવા યોગાભ્યાસ કરજો. પુષ્કળ પ્રમાણમાં પાણી પીજો અને સાથે આખા દિવસમાં 1 વાર હુંફાળું ગરમ પાણી પીજો. આટલું કરશો એટલે તમારું જે વજન છે તે ચોક્કસ ઘટશે, ગેરંટી સાથે કહું છું.